પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પુરુષોત્તમ માસના 10મા દિવસે આપણે 10મા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 10 અને 10મા દિવસની ઘઉં કાકરાની વાર્તા સાંભળીશું. અધ્યાય 10 આ મુજબ છે. દેવર્ષિ નારદને નારાયણ પ્રભુ કહી રહ્યા છે, હે વત્સ, ઋષિકન્યા મેઘવતીની આવી કરુણ પ્રાર્થના સાંભળીને ઋષિ દુર્વાસાને દયા આવી અને ઋષિ બોલ્યા, હે પુત્રી, કાળમીઢ પથ્થર પણ પીગળી જાય એવું તારું દુઃખ મેં સાંભળ્યું. હવે તું એના નિવારણનો ઉપાય સાંભળ. દેવોને પણ દુર્લભ એવા વ્રતની હું તને વિગતે વાત કરું છું. દર 3જા વર્ષે અતિ પાવન એવો પુરુષોત્તમ માસ આવે છે. આ માસનું મહાત્મ્ય એવું છે કે આ માસમાં સ્નાન કરનારો જીવ બ્રહ્મહત્યા જેવા અઘોર દોષમાંથી મુક્તિ પામે છે. હે કન્યા, 12,000 વર્ષ સુધી ગંગા સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય એ જ ફળ પુરુષોત્તમ માસમાં ગમે તે જળાશયમાં સ્નાન કરવાથી મળે છે. એ જીવના સકળ મનોરથ સિદ્ધ થાય છે. સર્વ ઈચ્છા ફળે છે. માટે હે કન્યા, તું આ પાવન વ્રત કર. મેં પોતે આ વ્રત કર્યું છે, તેથી આ વ્રતનો અપરંપાર મહિમા હું જાણું છું. પૂર્વકાળે પરબ્રહ્મ પરમાત્માના પરમ ભક્ત એવા રાજા અંબરીશ પર ક્રોધ કરી અને મેં કૃત્યા અગ્નિજ્વાળા ઉત્પન્ન કરેલી. એ વખતે રાજા અંબરીશે ભગવાનનું સ્મરણ કર્યું. ભક્તવત્સલ ભગવાને ભક્તની સહાય માટે પોતાના સુદર્શન ચક્રને રવાના કર્યું. સાક્ષાત્કાર એવા એ ચક્રે કૃત્યાનો નાશ કરી અને મારો પીછો પકડ્યો. ચક્રના ત્રાસમાંથી મુક્તિ પામવા માટે મેં અતિ પાવન એવા પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને એ વ્રતના પ્રભાવે હું ભયમુક્ત બન્યો. ઋષિ દુર્વાસાના શ્રીમુખેથી આવા વચન સાંભળીને ઋષિકન્યા મેઘાવતી બોલી, હે મહાત્મન, પૃથ્વી પર સૂર્ય, ચંદ્ર, ગજાનન, દેવી ભવાની, શિવ વગેરે સાક્ષાત દેવ છે. આ સર્વે દેવો મનવાંછિત ફળ આપનારા ઉત્તમ અને શ્રેષ્ઠ છે. તો પણ પુરુષોત્તમ માસ એ બધાથી ઉત્તમ કેમ? હું તો શ્રીરામ અને શિવજી સિવાય બીજા કોઈ દેવને ઉત્તમ માનતી નથી. હું તો રાત દિવસ શિવજીનું ધ્યાન ધરું છું. તેથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે અને મારા સર્વે કષ્ટોનું નિવારણ કરશે. આપ જેવા જ્ઞાની મહાત્મન તુચ્છ એવા પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કરે એ શોભનીય નથી. મેઘાવતીના આવા વચનો સાંભળીને સાક્ષાત ક્રોધના અવતાર એવા ઋષિ દુર્વાસાના મુખ પર અગ્નિજ્વાળાઓ ભભૂકવા લાગી. પરંતુ પોતાના સ્વર્ગસ્થ મિત્રની આ અનાથ અને અજ્ઞાન કન્યાને શ્રાપ આપવાનું એમને યોગ્ય ન લાગ્યું. ઋષિએ વિચાર્યું કે હજુ બાળવય છે, પાવન પુરુષોત્તમ માસના પવિત્ર પ્રભાવથી અજાણ છે, વળી શોકગ્રસ્ત છે. ઋષિ પોતાનો ક્રોધ દબાવીને બોલ્યા, હે કન્યા, જાણીએ અજાણીએ જે કોઈ પુરુષોત્તમ માસનો અનાદર કરે છે એનું ફળ અવશ્ય એને ભોગવવું પડે છે. તારે પણ આવતા જન્મે આ તિરસ્કારનું ફળ ભોગવવું પડશે. આટલું કહીને ઋષિ દુર્વાસાએ તત્કાળ ત્યાંથી વિદાય લીધી અને બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કર્યું. ઋષિના ગયા પછી પવિત્ર પુરુષોત્તમ માસનો તિરસ્કાર કરવાને લીધે ક્રાંતિહીણ બની ગયેલી ઋષિકન્યા મેઘાવતીના પસ્તાવાનો પાર ન રહ્યો. છતાં દ્રઢ મન રાખી અને એણે ભગવાન શિવજીને પ્રસન્ન કરવાનો નિર્ધાર કર્યો. પુરુષોત્તમ માસ અધ્યાય 10 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના 10મા દિવસની ઘઉં કાકરાની વાર્તા સાંભળીશું. એક હતું ગામ. ગામમાં એક સુતારણ રહે, એનું નામ ગંગા. પડોશમાં એક લુહારણ રહે, એનું નામ મંછા. ગંગા ઘણી ગરીબ. એનો ધણી આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ 2 માણસનું પેટ ભરાય. જ્યારે મંછા ખાધે પીધે સુખી પણ જીવની ભારે ટૂંકી. કોઈને કાંઈ ઝટ દઈને દે નહીં, અને દે તો એવો દેખાવ કરે કે જાણે ખજાનો દઈ દીધો હોય. ગંગા ગરીબ ઘણી પણ દિલની ભારે દરિયાવ. પોતે ભૂખી રહે પણ આંગણે આવેલો અભ્યાગત પાછો ન જાય. રોટલો દઈ અને રાજી થનારી, વળી આપ્યા પછી પણ અફસોસ કરે કે પ્રભુએ કાંઈક દેવા જેવું દીધું હોત તો દિલ ખોલીને દેત. એવામાં અમૃતમય અધિક માસ આવ્યો. ગામના નર નારીએ વ્રત આદર્યા. ગંગાએ પણ વ્રત લીધું. એનું જોઈ અને દંભી મંછાએ પણ વ્રત લીધું. ભાવભક્તિનો તો છાંટોય નહીં, પણ દેખાદેખીથી દોરડું પકડી લીધું. સવારના પોરમાં બની ઠની અને સૌની સાથે નદીએ નાહવા જાય. નદીમાં એકાદ ડૂબકી મારે. પ્રભુનું નામ લેવાને બદલે ટાઢ ચડી ગઈ હોય એમ સિસકારા બોલાવે.
પગ ભીંજાય ન ભીંજાય ત્યાં તો ફટ દેતીકને નીકળી જાય બહાર. પછી સૌ વાર્તા સાંભળવા બેસે. ગોરભાના કપાળે ચાંદલો કરે, પોથીને કંકુ ચોખા ચોળે. સૌ સાથે મુઠ્ઠી મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય એની ગોરભા પાસે ઢગલી કરે. જ્યારે મંછા શેર ઘઉં લઈને આવે એમાં ઘઉં તો પાસેર જ હોય, પોણો શેર તો કાકરા હોય, પણ એનો ઢગલો સૌથી મોટો દેખાય. કથા સાંભળવાને બદલે એ પોતાનો ઢગલો જોતી જાય અને ફૂલાઈને ખોખારા ખાતી જાય. એમ કરતાં અમૃતમાસ પૂર્ણ થવા આવ્યો. છેલ્લા દિવસે ગંગાએ કોઠીમાંથી હતા એટલા બધાય ઘઉં કાઢી લીધા. માંડ શેર જેટલા થયા. ગંગા જીવ બાળવા લાગી. અરે રે, મારા ભાગ્ય કેવા ભમરાળા છે! આજ કોઠી ભરેલી હોત તો ગોરભાને 5 મણ ઘઉં દેત. આવો અમૃતમાસ ફરી ક્યારે આવે? આ બાજુ મંછાએ જોખી અને શેર ઘઉં લીધા અને અંદર ભેળવ્યા 5 શેર કાકરા. પછી મલપતી ગઈ. નદીએ સ્નાન કરી અને સૌ વાર્તા સાંભળવા બેઠા. મંછાનો ઢગલો સૌથી મોટો થયો. મંછા તો વારે વારે ખોખારા ખાવા લાગી. આ બાજુ વૈકુંઠલોકમાં લક્ષ્મીજીની મૂંઝવણનો પાર ન રહ્યો. પ્રભુએ પૂછ્યું કે દેવી, મૂંઝવણ શાની છે? ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે નાથ, રોજ તો પાસેર ઘઉંમાંથી પોણો શેર કાકરા વીણતા નાકે દમ આવી જાય છે. આજે તો શેર ઘઉંમાં 5 શેર કાકરા છે. ઘઉં વીણું કે કાકરા? આ સાંભળી અને પ્રભુ હસતા હસતા બોલ્યા, હશે, જેનો જેવો ભાવ એવા તમે થાવ. આ બાજુ ગંગા અને મંછા ઘરે આવ્યા. ગંગાએ ઘેર જઈ અને જોયું તો આખી કોઠી ઘઉંથી ભરેલી. ગંગાના આનંદનો પાર ન રહ્યો. એ તો દોડતી ગઈ ગોરભા પાસે. જઈને કહ્યું કે પ્રભુએ કૃપા કરી છે, મારા ઘેર પધારો, મારે અન્નદાન કરવું છે. ગોરભા ગંગાના ઘેર આવ્યા. ગંગા સુપડે ઘઉં આપવા લાગી, પણ કોઠી ખાલી ન થાય. 5ના બદલે 15 મણ ઘઉં દીધા, પણ તોય કોઠી તો ભરેલીની ભરેલી જ. ગંગા સમજી ગઈ કે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ દયા કરી છે. વાયુ વેગે વાત ગામમાં ફેલાઈ ગઈ. લોકો જોવા ટોળે વળ્યા. ગંગાએ ગામના તમામ બ્રાહ્મણોને સુપડા ભરીને ઘઉં દીધા, પણ કોઠી તો છલકાતી જ રહી. આ વાત મંછાએ સાંભળી. એને થયું કે વ્રત તો મેં કર્યું છે, મને પણ ફળ મળવું જોઈએ. જઈને જોયું કોઠીમાં તો આખી કોઠી કાકરાથી ભરેલી. ગંગાની કોઠીમાંથી કદી ઘઉં ખાલી ન થયા અને મંછાની કોઠીમાંથી કદી કાકરા ન ખૂટ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ગંગાને ફળ્યા એવા સૌને ફળજો. મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ સુદ દસમનો 10મો અધ્યાય અને 10મા દિવસની ઘઉં કાકરાની વાર્તા સાંભળી. આશા છે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયોને લાઇક તથા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.